થોડો તડકો, થોડું પાણી અને મોકળું આકાશ. જો એ જ ભૂલને આપણે મુઠ્ઠીમાં ભીસી નાખીએ તો એ કરમાઈ જાય છે. તો આજનું આ નાટક કુંપળ એ પણ એક એવા જ બાળકની વ્યથા છે કે જે સમાજ અને પરિવારના બોજ નીચે કચડાઈ રહ્યો છે. તો પ્રસ્તુત છે નાટક કુંપળ. હજુ તું આ રંગો લઈને બેઠો છે? કાલે ગણિતનો ટેસ્ટ છે, એ યાદ છે કે ભૂલી ગયો? મમ્મી બસ 10 મિનિટ, મને આ ચિત્ર પૂરું કરવા દો ને. મને આમાં બહુ મજા આવે છે. મજા કરવાથી કરિયર નથી બનતા. આરવ, પેલા બાજુવાળા શર્માજીના છોકરાનું રિઝલ્ટ જોયું? 98% આવે છે અને તું બસ આ લીટા કરવામાં જ રહી જઈશ. પણ પપ્પા મને ચિત્રકામમાં... બસ ચૂપ. આ રંગો પિંછી અત્યારે જ કબાટમાં મૂકી દે. જો ગણિતમાં ઓછા માર્ક્સ આવ્યા તો તારું ઘરની બહાર નીકળવાનું બંધ. ઉભો થા. આ શું લખ્યું છે? દાખલા ગણે છે કે મજાક કરી છે? તું સાવ ડફોળ છે. તારા ક્લાસના બીજા છોકરાઓને જો ક્યાં પહોંચી ગયા અને તું તારામાં શીખવાની કોઈ ધગસ જ નથી. મને એ ખબર નથી પડતી કે તારા મમ્મી પપ્પા તારું ધ્યાન રાખે છે કે નહીં. જો આ ઉદાહરણ પ્રમાણે ઘેર જઈને દાખલા ગણવાનો પ્રયત્ન કરજે. રિઝલ્ટ આવી ગયું ને? કેટલા ટકા આવ્યા? મારા ચિંટુને તો ક્લાસમાં પહેલો નંબર આવે છે. તારે મહેનત કરવી પડશે હો, નહીંતર ભવિષ્ય ખરાબ છે. બધાને બસ મારા માર્ક જોઈએ છે અને ગુંગળામણ ગાય છે. મારે એન્જિનિયર નથી બનવું, મારે વૈજ્ઞાનિક નથી બનવું, મારે ડોક્ટર નથી બનવું, મારે પેન્ટર બનવું છે. પણ કોઈ સાંભળતું જ નથી. પઢાઈ કર, 90% લાવ. તું નકામો છે, તું ડફોળ છે. પઢાઈ કર, 90% લાવ. તું નકામો છે, તું ડફોળ છે. બંધ કરો અવાજ, બંધ કરો. બસ હવે મારાથી સહન નથી થતું. બસ. આરવ, શું થયું બેટા? ઉઠ ને, જલ્દી ડોક્ટરને ફોન કરો. હેલો ડોક્ટર સાહેબ, થોડી ઇમરજન્સી છે, જલ્દી લક્ષ્મીપુરા આવો. તેને કશું નથી થયું, પણ માનસિક રીતે તે ભાગી પડ્યો છે. આને પરફોર્મન્સ પ્રેશર કહેવાય. શું તમે તમારા બાળકને ભણવા માટે દબાણ કરો છો, ધમકાવો છો, એના પરિણામના બીજા બાળકો જોડે તુલના કરો છો? પણ અમે તો તેના ભલા માટે જ કહીએ છીએ. અરે, તમે તેને મશીન સમજી લીધું છે. શું તમે તેને ક્યારે પૂછ્યું છે કે તને શું ગમે છે? સતત તુલના અને ટોણાને કારણે તેનો આત્મવિશ્વાસ ખત્મ થઈ ગયો છે.
એને પોતાની જાત પર જ વિશ્વાસ નથી રહ્યો. જો હવે પણ તમે નહીં ચેતવો તો તમે તમારા બાળકને કાયમ માટે ગુમાવી દેશો. બાળકને રોબોટ નહીં માણસ બનાવવો જરૂરી છે. એને એક સારો નાગરિક બનાવશો તો તે એના ભવિષ્યનું જાતે જ વિચારી લેશે અને સમાજ માટે ઉપયોગી બની રહેશે. મને માફ કરી દે બેટા. હવેથી તારે જે બનવું હોય તે બનજે. અમે તારી સાથે છીએ. બસ તું હસતો રહે. અમે એ જ ઈચ્છીએ છીએ. માતા પિતા સમયસર સમજી ગયા, પરંતુ આપણા સમાજની અંદર આવા કેટલાય આરવ છે જે મૂંગા મોઢે રીવાય છે. અમને અમારા સપનાના રંગો પૂરવા દો. અમને બીજા સાથે ન સરખાવો. અમે કુંપળ છીએ. અમને ખીલવા દો. અમને ઉડવા દો.